કેમ છો તમે બધા મજામાં? જય માતાજી, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો આજે આપણે 2 દિવસ રોકાણેલા હતા એટલે એ 2 પાર્ટ આવી ગયા છે. અને આજનો આપણો પાર્ટ 3 છે ઇન્દ્રોડા પાર્કનો. સ્પેશિયલ ઇન્દ્રોડા પાર્ક આવ્યા છે ઉતારવા માટે વિડીયો. ટિકિટનું છે ને અંદર સફેદ વાઘ છે, કાસબા ને એવું બધું છે. તો હાલો તો ફટાફટ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો અંદર બધું જો ડાયનોસરનું હાડપિંજરનું એવું બધું છે, બધું છે. તો હાલો અંદર બતાવું કે કઈ રીતના છે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, લઈ જાય સંદેશ. તો હાલો ફટાફટ અંદર રહી અને ખાસ સૂચના તમને બધાને આપી દઉં. એટલે આઈને મારેલી જ છે. જો અહીંયા છે ને દર સોમવારે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન મુલાકાતીઓ માટે બંધ રહેશે. એટલે કે સોમવારે છે ને આ ઉદ્યાન બંધ રહેશે, એટલે સોમવારે કોઈ આવું નહીં. ને બાકી જો આ ગેટ છે, ગેટનું સ્ટ્રક્ચર જોઈ લો તમે, કેવું જોરદારનું છે ને. સૌપ્રથમ છે ને આપણે આ ભાઈ એક ટોકન આપી દીધું છે અને ટિકિટ અંદરથી લેવાની છે. ભાઈને મેં કીધું કે આ ખાલી ટોકન છે અને ટિકિટ અંદરથી લેવાની. અને બાકી સૂચના વાંચી લો. જોઈ લો મિત્રો, રોજડું. અમારે કાઠિયાવાડી ભાષામાં રોજડું કહેવાય, એને નીલગાય કહેવાય. તો કે પણ આપણે કાઠિયાવાડમાં રોજડું કહેવાય. અને વાહ ભાઈ, વ્યૂ જોઈ લો, વ્યૂ ગજબ છે ભાઈ, ગજબનો વ્યૂ છે. વાંસના વૃક્ષો છે, જોઈ લો. બાકી અને આમ કેવું આમ બે સાઈડ નમેલા છે ને, કેમ ગેટ બનતો હોય એ રીતનું અહીંનું સ્ટ્રક્ચર છે. આ વાંસડા જે છે ને એનું સ્ટ્રક્ચર જોઈ લો, ગેટ બનતો હોય ને એવું. ઇન્દ્રોડા પાર્ક ભાઈ ગજબ છે. હજી તો અંદર જવાનું છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને આજ તમને મોજ જ કરવાનું છે, કેમ કે ઇન્દ્રોડા પાર્કમાં યાર ગજબ હો ગજબ યાર, મજા આવે. નેક્સ્ટ લેવલની આવે છે ભાઈ. મિત્રો પાર્કની અંદર ગણતાની સાથે છે જો વર્ષો જૂનો વડલો છે ભાઈ. ટિકિટ આપણી પાસે ટિકિટ જ છે એક પ્રકારની, સમજ્યા? અને છે ને હજી જે જોવાનું છે ને વસ્તુ એ તો અંદર છે, હજી ઘણું અંદર છે. હાલવાનું છે. ખુદની બાઇક લઈને આવે ને તો બહુ મજા આવે, પણ અમારી પાસે તો બાઇક છે નહીં અત્યારે, એટલે 2 ભાઈ જાય છે હાલીને. મિત્રો અહીંની સુવિધા મીન્સ કે અહીંયા છે ને નિશાળિયા છે, જમે છે જો બધા સાહેબ ને બધા છે ભાઈ. સીતારામ સાહેબ કેમ છે? વાહ ભાઈ વાહ. હા ભાઈ, ખેડા જિલ્લામાંથી ઠેઠ અહીંયા વિદ્યાર્થીઓને બધાને પ્રવાસમાં લાવ્યા ને સાહેબ? વાહ ભાઈ વાહ, પ્રવાસ કરાવે છે સાહેબ. હે? હા ભાવનગર. તમે હે ઘોઘા? તો ફાઇનલી ફેમિલી આપણે ટિકિટ બારીએ પૂજ્યા છે. જો અહીંના પાછળ મારી સાઈડ, પાછળની સાઈડ જે દેખાય ટિકિટ બારી છે. તો અહીંથી આપણે ટિકિટ લઈશું. પહેલાં ગેટની અંદર આવતાની સાથે ટિકિટ બારી છે. ફટાફટ ટિકિટ લઈ લઈએ આપણે. પહેલાં ટિકિટ લેવાની બાકી છે, આ ટોકન જમા કરાવવાનું, પછી ટિકિટ લેવાની. 2 ટિકિટ. થેન્ક યુ. તો હાલો મિત્રો, 2 ટિકિટ લઈ લીધી છે ભાઈ. અને ટિકિટનો ભાવ તમને કહી દો, 5 થી 12 વર્ષના બાળકો માટે છે 8 રૂપિયા ટિકિટ એક ટિકિટ દીઠ. અને 12 થી ઉપરના વ્યક્તિઓ એમના માટે છે 15. એટલે આપણે 12 થી ઉપરના રહ્યા એટલે 15. વિકલાંગ માટે સાવ ફ્રીમાં છે. પછી 2 વ્હીલ લઈને આવ્યા હોય તો 15 રૂપિયા છે, અને 4 વ્હીલ લઈને આવ્યા હોય તો 30 રૂપિયા. અને કેમેરો તો તમે સાથે લઈ જવા માગતા હોય મીન્સ કે તો છે 200 રૂપિયા ફી. આ બધી ફી તમને કહી દીધી. તો હાલો અંદરનો વ્યૂ તમને બતાવી દઉં. ટિકિટ બારીની સામેની સાઈડ છે પાર્કિંગ એરિયા. તો હવે અંદર જઈશું આપણે, નકર વિડીયો આપણો છે ને બહુ લાંબો થાય. ગેટની અંદર ગળતાની સાથે જ બેગ ચેક થાય છે. જો અહીં એટલે આપણા બેગ થઈ ગયા છે, કેમ કે કોઈ પણ પ્રકારનો નાસ્તો કે એવું કાંઈ લઈ જવાનું નથી. બેયના બ્લોગ ચાલુ છે ને એટલે થોડોક તકલીફ પડશે, હું તમને સમજાવી દઉં. કોઈ પણ પ્રકારનો ખાદ્ય પદાર્થ અથવા તો નાસ્તો કે એવું કોઈ પણ વસ્તુ અંદર લઈ જવાની નથી. એટલા માટે એ અંકલે છે ને એ બેગ ચેક કરે છે. બેગ ઓલરેડી આપણા ચેક થઈ ગયા છે, કેમ કે આમાં કપડાં જ છે, બીજું કોઈ વસ્તુ છે નહીં. જોઈ લો ભાઈ, વાહ ભાઈ વાહ. અરમાન ખુશ થઈ જાય ને એવી જગ્યા છે.
ચિરાગભાઈ કેવી જગ્યા છે આમ કેવું લાગે જોરદાર કાંઈ ઘટે નહીં મિત્રો તો એકવાર તમે અવશ્ય ગાંધીનગરની અંદર ગાંધીનગર આવો એટલે ઇન્દ્રોડા પાર્ક આવો પડે તમારે એમ કે જો વાંદરા છે ને તમે કચરા પેટીમાં કચરો નાખવાનું ક્યાં જ તમને વાહ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં આપનું સ્વાગત છે આપણું સ્વાગત થઈ ગયું છે અહીંયા મારા ગુજરાતના મેપ વગર બધું નકામું છે ભાઈ જોઈ લો ગુજરાતનો મેપ વાહ ભાઈ વાહ મસ્ત જગ્યા છે એક તો અવશ્ય મુલાકાત લો જે વસ્તુ મિત્રો મારે જોવાની છે ને જો આ છે આ એટલે ડાયનોસોર અને જીવાવશેષ ઉદ્યાન ગીર ફાઉન્ડેશન તો અંદર જઈએ આપણે કઈ રીતનું છે બતાવું તમને વાહ ઓ ભાઈ છે ને ભાઈ ઓરિજિનલ ડાયનોસોર જો કે ઓરિજિનલ નથી તો એ રીતના આપેલી છે ડાયનોસોરની જો અહીંથી અંદર જઈએ ભાઈ આપણે નાની મોટી સાઈઝના ડાયનોસર જોઈએ અને અહીંયા બધા એ પ્રજાતિ લખેલી છે મિત્રો આખું ડાયનોસરનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલું છે એવો મેપ છે આપણે અહીંયા તો આ 21 કરોડ વર્ષ પહેલાંના 15 કરોડ વર્ષ પહેલાંના અને 7.5 કરોડ વર્ષ પહેલાંના એટલે આવું કાંઈક સ્ટ્રક્ચર છે આપણે માહિતી કોઈ પણ પ્રકારની મેળવીએ ને તો કાયમ લાગે એવું છે જોઈ લો અને આ ડાયનોસરની અલગ અલગ પ્રજાતિઓ પણ છે એવું સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે ભલે થાય આજ ગમે એટલો વિડીયો લાંબો થાય ને તમે કન્ટિન્યુ બના રહેજો બહુ મજા આવવાની છે આજના વિડીયોમાં ઓ મિત્રો કવડા મોટા ડાયનોસર આ તમે ખાલી કલ્પના કરો કે આ રિયલમાં હોત રિયલમાં આનાથી પણ મોટા મોટા હતા જો આ ડાયનોસોર તો જો હો ઇની જ પછી આપણે છે ને ડાયનોસોર ને અલગ અલગ નામ છે આ એલોસોરસ છે આ જે ડાયનોસર બતાય ને એલોસોરસ મારા ફોનમાં નથી થમાતા આવડા આવડા ડાયનોસર પછી આ છે સ્ટેગોસોરસ ભાઈ અલગ અલગ આપણને આમ બોલવામાં આમ અટપટા છે એવા ડાયનોસર છે તો દાંત ને એવું છે ભાઈ ડાયનોસરની જે અશ્મિઓ હતી કે નહીં હાડકા ને એવું મીન્સ કે એ બધું રાખવામાં આવેલું છે જો હું તમને ઝૂમ કરીને બતાવી દઉં આ છે ને એ ડાયનોસરના ઘર છે અવડા ઘર હશે કદાચ એવું આવી રીતના કાંઈક સ્ટ્રક્ચર હશે ઘરનું જો એક આ સાઈડ છે એક આ સાઈડ છે નામ બોલવામાં તકલીફ પડે છે એવા નામ છે ભાઈ ઉંદરની પ્રજાતિ છે ભાઈ અહીં જો મૂકેલો રહ્યો નામ તમે વાંચો નામ જો જલામ ડાલેસ્ટિસ વાહ ભાઈ વાહ નામ તો ખાલી તમે નામ વિચાર કરો નામ આપણને ન આવડે ને એવા નામ છે ભાઈ અને લાકડાના જીવાશ્મી તમને દેખાડું છું આ જો પ્રદર્શિત નમૂનો નંબર 1 જે છે ને એ પાંદડાની સાપોનો અવશેષ છે એટલે કે આવડા આજે એકડો જ્યાં જ્યાં છે ને પાંદડાની સાપના નમૂના તો એવી રીતનું સમજાવવામાં આવેલું છે માની લો કે આ પ્રદર્શિત નમૂનો 4 છે તો કે જ્યાં જ્યાં 4 આંકડાનું સ્ટીકર લગાવેલું હોય ને એ થળિયાનું વાર્ષિક વલયો સાથેનું જીવાશ્મી છે ભાઈ તો આ 4 નંબર માની લો કે આ છે તો એ થળિયાનું વાર્ષિક વલયો સાથેનું જીવાશ્મી આ બધું સમજાવેલું છે બધું મૂવીમાં જોતા હોઈએ છે કે ભયંકર નખવાળોનું નખ હોય છે ડાયનોસરનું એ ડાયનોસરનું સ્ટ્રક્ચર હું તમને બતાવું છું નખ જોવો મિત્રો તમે નખ ડાયનોસરનું નામ છે ડિનોનિક્સ એટલે કે ભયંકર નખવાળો ડાયનોસર અને મિત્રો આ તમે જો એક વસ્તુ બતાવું દરિયાઈ અપૃષ્ઠવંશી અવશેષો જો ફોનમાં આપણે હરખું બતાવી તો અને એમાં પણ સ્ટ્રક્ચર સમજાવવામાં આવેલું છે પ્રદર્શન નમૂનો 1 2 આપણે અગાઉ જે વનસ્પતિના જીવાશ્મીમાં જોયું ને એ રીતના જ છે જોઈ લો ડાયનોસર વખતનું જીવ વસ્તુ હતું ને તો તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો ટૂંકમાં કે જોઈ શકો છો બાકી જુઓ ભાઈ અરમાન ખુશ થાય ને એવી જગ્યા છે ભાઈ લાઈફમાં ક્યારેક મોકો મળે ને તો ઇન્દ્રોડા પાર્ક આવ્યા રહેતું છે ભાઈ જો આ વૃક્ષો અવશેષો જો અને બતાવવું એક મસ્ત વસ્તુ છે ડાયનોસરના પગલાની સાપો કે ડાયનોસરના પગલા કઈ રીતના પડતા જો આ સ્ટ્રક્ચર તમે જો ખાલી આમ ઓરિજિનલ જે તમે હો ને એવો અહેસાસ થાય કે આપણે ડાયનોસર યુગના હશું એવો જો એ બધા અવશેષો રાખવામાં આવેલા હજી તો આપણે બહુ આગળ ફરવાનું છે હજી ખાલી ડાયનોસર વાળો જે ભાગ છે ને ન્યાત પૂગ્યા છે ત્યાં આપણને બહુ બધું જાણવા મળ્યું છે ભાઈ અને અહીંયા જો સોરોપોડ ડાયનોસરના ઈંડાના જીવાશ્મી આ ટૂંકમાં ઈંડા છે નહીં પણ એવી રીતનું સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે ઓરિજિનલ નથી
પણ જો આવી રીતના કાંક હશે એવું દર્શાવવામાં આવેલું છે ટૂંકમાં. મિત્રો ડાયનોસોરના અસ્થિઓના જીવાશ્મો તમને બતાવું. આ પગ હોય ને એવું મને આઈ થિંક લાગે છે. તને કેમ લાગે ભાઈ? એટલે એવા બધા અશ્મિઓ સાસવામાં આવેલા છે અત્યારે ગાંધીનગરની અંદર. ભાઈ મસ્ત જગ્યા છે. હા મિત્રો, કેલ્સાઇટ સ્ફુટીકરણ કરેલું છે ડાયનોસરના ઈંડાનું. કેલ્સાઇટ સ્ફુટીકરણ જો અને આખી પ્રોસેસ લખેલી છે યાર. મિત્રો ડાયનોસરનો વિનાશ કઈ રીતના થયો ને એ તમને બતાવું. ખાલી પોસ્ટમાં એવું લગાડેલું છે કે આમ જો ભયંકર જ્વાળામુખી ફાટ્યો હતો ને ડાયનોસરના જે ડાયનોસર હતા ને ટૂંકમાં એમનો વિનાશ થયો. આ ડાયનોસર જો આ કાંક અલગ જ લાગે છે. વિશાળ કાંઈ ગરોળી અને નખે જોવો તમે. નખ જોઈ શકો છો, દાંત જોઈ શકો છો, આંખ્યું જોઈ શકો છો. સમજો ભાઈ જોરદારના ડાયનોસર છે. અલગ અલગ પ્રજાતિના છે. અને રાજાસોરસ નર્મદેન્સિસ આવો કાંક ડાયનોસર છે. યાર આજ બહુ મજા આવી ગઈ ડાયનોસર જોવાની. પણ હજી આપણો વ્લોગ છે ને લાંબો કરવાનો છે, કેમ કે ટોટલિંગ વસ્તુ બતાવે છે. હજી તમને ડાયનોસરની પ્રજાતિ બતાવી છે. હવે તો તમને છે ને બતાવશું આગળ ક્યાં જાય ને બધું. એટલે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો શું મિત્રો તમે પણ વિચારો છો કે ડાયનોસર હશે એ તરસ્યા થતા હશે, પાણી પીતા હશે? તો હા, એ વાત બિલકુલ સાચી છે. કેમ કે જો એ પાણી પીવે છે અત્યારે એટલે ડાયનોસરને તરસ લાગે ભાઈ, એવું ન હોય. અને અહીંયા છે ને આ કાસબા ઓરિજિનલ છે ભાઈ. અને મિત્રો અમુક ડાયનોસર મારી જેવા હાલહુડા હોય ને હા હુતા તો જો તમને બતાવો. પણ આ ડાયનોસર નથી, મગર છે. મગર મને अपना ही કચરા કરવા लिया યાર. કેમ કે ડાયનોસર ને મગરમાં ફરક નથી ખબર ભાઈ. મગર હતી ભાઈ. તો જોઈ શકો છો કેવો આમ અટપટો છે. અટપટો મીન્સ કે આમ ગોળ રાઉન્ડ મારેલા છે. અમુક અહીંથી આમ રસ્તો જઈને આમ ફરીને આવવાનું, પછી અહીંથી આમ જવાનું. એટલે મીન્સ કે બહુ મસ્ત જોરદાર સ્ટ્રક્ચર છે અહીં. અને ઓલો રસ્તો છે આપણે ડાયનોસર વાળો જોયો તો એ. અને આનો બીજો પાર્ટ નાખવાનો છું. આ એક ડાયનોસરમાં તે આપણો આખો વિડીયો લાંબો થઈ જાય. બાકી ડાયનોસર યુગ તમને કેવો લાગ્યો? જો હજી વિશ્વના જેવો ભૌગોલિક વિસ્તારો અને વિશ્વના જેવું મંડળો જો. એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર, ઇન્ડિયા, થોડું ભારત. દિલથી ગર્વથી કહીએ કે આપણે ભારતીય છીએ ભાઈ. પછી વિશ્વના મહાસાગરોનો મેપ છે આખો. ખાસ 20 કરોડ વર્ષ પહેલા આપણી પૃથ્વી કેવી, પૃથ્વીનો આકાર કેવો હતો જો. આ 20 કરોડ વર્ષ પહેલાનો પૃથ્વીનો આકાર, આ 17 કરોડ વર્ષ પહેલાનો પૃથ્વીનો આકાર, આ 15 કરોડ વર્ષ પહેલાનો પૃથ્વીનો આકાર, અને આ 6.5 કરોડ વર્ષ પહેલાનો પૃથ્વીનો આકાર. ભાઈ આ 4 પ્રકારના આમાં આપણી પૃથ્વીના આકાર બતાવવામાં આવેલા કે આપણી પૃથ્વી કઈ રીતના અસ્તિત્વમાં આવી, કઈ રીતના આપણે પૃથ્વીનું નિર્માણ થયું, કઈ રીતના એમાં ભંગાણ થયું, એ ટોટલિંગ વસ્તુ અહીંયા બતાવવામાં આવેલી છે. અને મિત્રો અંદર પૃથ્વીની અંદરના પોપડા કઈ રીતના બન્યા હતા ને એ ટોટલિંગ વસ્તુ કે કેવો લાવા હોય, કેવું ગરમ હોય, એ બધું સ્ટ્રક્ચર છે. આ જો લોઅર મેન્ટલ, અપર મેન્ટલ, લિક્વિડ ક્વાર્ટર કોર કે 2270 કિલોમીટર આવું લિક્વિડ ક્વાર્ટર કોર ને એવું. ટૂંકમાં એટલી ગરમી અંદરથી અનુભવાતી પૃથ્વીની અંદર એટલી ગરમી. એ હું તમને પોસ્ટર બતાવું હાલો. જો પૃથ્વીની અંદરના આવરણો કઈ રીતના છે તો એ આખું સ્ટ્રક્ચર છે. મધ્યાવરણ, ભૂકેન્દ્રીયવરણ આપણે ભણવામાં આવતું ને ટૂંકમાં એ રીતનું છે બધું. સૂર્ય, બુધ, શુક્ર, પૃથ્વી, ચંદ્ર, મંગળ, ગુરુ, શનિ અને યુરેનસ એન્ડ નેપચ્યુન. ભાઈ આ બધા ગ્રહોનું માહિતી છે. એ ગ્રહોનું એ રીતનું સ્ટ્રક્ચર છે. એટલે તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. તો હવે આ ડાયનોસર યુગનો અહીંયા એન્ડ કરીએ છીએ. આ યુગમાં જઈને તમને કેવો અહેસાસ થયો? અમને તો બહુ મજા આવી. અને જો તમને મજા આવી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, બને એટલો શેર કરી દેજો, અને બને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ હવે આનાથી બીજા વ્લોગ એટલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે મને છે ને ઉત્સાહ રહે તમને બધી વસ્તુ બતાવવાની. તો હાલો મળીએ હવે, બાય બાય.